ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। વલસાડમાં મેઘરાજા રિટર્ન, નદીઓ વહેતી થઈ। વલસાડમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી। જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીઓ વહેતી થઈ। ધરમપુર અને કપરાડામાં સતત વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેવા લાગી। કપરાડાના સિલદા ગામ પાસે ચવેચા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જ્યાં કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થતા કેટલાક વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો। કપરાડાના સિલદા ગામ નજીકથી પસાર થતી ચવેચા નદી હાલ બે કાંઠે ધસમસતી વહેતી જોવા મળી રહી છે। લાંબા વિરામ બાદ પડેલા વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ બન્યો છે કે જાણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય। જોકે પાણીનો પ્રવાહ જોખમી હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે ધસમસતા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા। આવી બેદરકારી કોઈ પણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। સ્થાનિકો દ્વારા પણ વરસાદી દિવસોમાં કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી રહી છે। ભારે વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક હજુ પણ યથાવત છે, ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા, નદી નાળા તેમજ કોઝવે નજીક ન જવા સૂચના આપવામાં આવી રહી છે। સુરત, વલસાડ, ડાંગ, ભાવનગરમાં પણ વરસાદી માહોલ। સુરતના ઉધનામાં ફરી ભરાયું પાણી। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદે ફરી જોર પકડ્યું છે। સુરત, વલસાડ, ડાંગ, ભાવનગર અને બારડોલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। જો કે સુરતમાં થોડા વરસાદમાં જ પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે। સુરતના ઉધના વિસ્તારમાં થોડા વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। ઉધના બસ ડેપો નજીક તેમજ ઉધનાથી સચિન જતા માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ જ સ્થળે ત્રીજી વખત પાણી ભરાયા છે, જેના કારણે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે। બીજી તરફ બારડોલી શહેર અને તાલુકાના ઇસરોલી, બાબેન, અસ્તાન અને ધામડોળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું। સાપુતારા તેમજ તળેટીના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે। વલસાડ જિલ્લામાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। કપરાડા સહિત વલસાડ, વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ડાંગરના પાક માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે। ભાવનગર જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। શહેરના કાળિયાબીડ, ઘોઘા સર્કલ, મેઇન બજાર, વાઘાવાડી રોડ, સુભાષનગર, એરપોર્ટ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। એક તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સ્થાનિકો માટે હજુ પણ પડકાર બની રહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। અમરેલીના બગસરામાં 2 દિવસથી મેઘરાજા મહેરબાન। ગુજરાતમાં વરસાદે ફરી એકવાર વાપસી કરી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ હાજરી નોંધાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોમાં પણ નવા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના બગસરામાં સતત બીજા દિવસે વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે। બગસરા ઉપરાંત મુંજિયાસર, માણેકવાડા સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા હતા। બીજી તરફ નવસારીમાં પણ અઠવાડિયાના વિરામ બાદ વરસાદે ફરી એન્ટ્રી કરી છે। શહેરના ડેપો, સ્ટેશન રોડ અને આશાપુરી મંદિર વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું। બફારાથી પરેશાન લોકોને રાહત મળી છે, જ્યારે સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ડાંગ જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો। આહવા, વઘઈ, સુબીર તેમજ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। રાજ્યના પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પણ આજે સેલવાસ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ટોક્કર ખાડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વહેલી સવારે રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। એકંદરે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની ફરી શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જોકે ખેડૂતોની નજર હજુ પણ સતત અને સારા વરસાદ પર મંડાયેલી છે, જેથી ખેતીના કામને વધુ વેગ મળી શકે। 21 જુલાઈથી મેઘરાજા ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની આગાહી। આગામી તારીખ 21 થી 30 જુલાઈમાં વરસાદી વાહન આવી રહ્યું છે। રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે। 21 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહી શકે છે, પરંતુ ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેનું મુખ્ય વહન 21 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં સર્જનારી સિસ્ટમ બાદ શરૂ થવાની શક્યતા છે। તેમણે જણાવ્યું કે 21 થી 25 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતના અમદાવાદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અથવા વરસાદી ઝાપટા પડી શકે છે।
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. 21 થી 25 રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે 26 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે ઓગસ્ટની શરૂઆતમાં ફરી વરસાદી માહોલ જામશે અને 3 ઓગસ્ટ બાદ કેટલાક વિસ્તારોમાં અણધાર્યા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 9 ઓગસ્ટ બાદ પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. મુંબઈથી ઉપરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ખેડૂતો માટે તેમણે સલાહ આપી છે કે જો 20 જુલાઈ આસપાસ સારો વરસાદ થાય તો વાવણી માટે અનુકૂળ સમય બની શકે છે. સાથે જ તેમણે પરંપરાગત સંકેતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે સારા વરસાદ માટે વાતાવરણમાં વીજળીની ગતિવિધિ પણ મહત્વની માનવામાં આવે છે. અષાઢી બીજે વીજળી ન થઈ, હવે અષાઢ સુદ પાંચમે વીજળી થવી જોઈએ. હજુ પણ ગુજરાતમાં સરેરાશ વરસાદ ઓછો, 7 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ કરતા 31% ઓછો વરસાદ નોંધાયો. જો કે હવે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 117 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 245 મિલીમીટર વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં હાલ વરસાદની 31% જેટલી ઘટ નોંધાઈ છે. જો કે આગામી દિવસોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એમ ત્રણેય હવામાન પ્રણાલીઓ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. साउथ वेस्ट राजस्थान से साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और एक वेस्टर्न डिस्टर्बेंस है जो 67 डिग्री लॉन्गिट्यूड पे है और मानसून ट्रफ है जो अमृतसर से होते हुए गौतसर एरिया को जा रही है. અમદાવાદમાં અને સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. રાજ્યમાં રસ્તાઓની હાલત હજુ પણ ચિંતાજનક છે. અમદાવાદ અને સુરતમાં ફરી એકવાર રસ્તાઓ પર ભૂવા પડતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. શહેરના રાજપથ રંગોલી રોડ પર અચાનક જ ભૂવો પડતા એક કાર તેમાં ફસાતા બચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાએ રસ્તાની મજબૂતી અને જાળવણી સામે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે સામાન્ય વરસાદમાં જ રોડ ધસી પડતા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. બીજી તરફ સુરતમાં પણ ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ડિંડોલી ભેસ્તાન રોડ પર પડેલા ભૂવામાંથી પસાર થતો એક ટ્રક ફસાઈ ગયો હતો, જેના કારણે લાંબો સમય ટ્રાફિક પ્રભાવિત રહ્યો. એટલું જ નહીં, એક ટેમ્પો પણ ફસાઈ જતા તેમાં રહેલા દર્દીની ઇમરજન્સી ડિલિવરી માટે જતી સફર પણ અટવાઈ ગઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલા રોડ પર અનેક જગ્યાએ ખાડા અને ધસારા જોવા મળી રહ્યા છે. લોકો સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર પર નબળી ગુણવત્તાનું કામ અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હોવા છતાં હજુ સુધી અસરકારક સમારકામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બંને શહેરોની આ ઘટનાઓ ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે વરસાદ પહેલા કરોડો રૂપિયાના રોડ બન્યા પછી પણ સામાન્ય વરસાદમાં રસ્તાઓ કેમ ધસી પડે છે. રાજ્યમાંથી વધુ 5 આતંકીની ધરપકડ. કચ્છના સિરક્રીકમાંથી મળી પાકિસ્તાની બોટ. ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક છે. એક તરફ અમદાવાદમાં એટીએસે આતંકી સંગઠન સાથે જોડાયેલા વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરી છે, તો બીજી તરફ કચ્છના સિરક્રીક વિસ્તારમાં ફરી એક પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે. અમદાવાદ એટીએસને આતંકવાદ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. અગાઉ ઝડપાયેલા 8 શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી. આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાએ આ સામગ્રીની મદદથી ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જોકે તે નિષ્ફળ રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ 5 શંકાસ્પદો પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હતા. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર તેઓ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની શંકા છે. પ્રાથમિક તપાસમાં તેઓ વિસ્ફોટક ઉપકરણોના પરીક્ષણમાં પણ સામેલ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
આતંકીઓના મોબાઈલમાંથી લિટરેચરની PDF મળી. આતંકીઓ જે બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ PDF મળી. કેવા બોમ્બ બનાવવું તેનું સાહિત્ય પણ મળ્યું. આતંકીઓએ 8 વાર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. આતંકીઓની વિચારધારા જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન કચ્છના સિરક્રિક વિસ્તારમાં BSFના પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ શંકાસ્પદ સામગ્રી અથવા અન્ય પુરાવા મળ્યા નથી, પરંતુ બોટ અંગે BSFએ વધુ તપાસ શરૂ કરી છે. એક તરફ આતંકી નેટવર્ક સામે ETSની કાર્યવાહી અને બીજી તરફ દરિયાઈ સરહદ પર BSFની સતર્કતા વચ્ચે ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. બંને મામલે તપાસ ચાલુ છે. પાટણમાં આતંકી અયુબ મદ્રેસા પાછળ કરતો પરીક્ષણ, તપાસમાં ખુલાસો. નાના ફટાકડા કે બમ જે સાહેબ બમ કહેતા હતા, પણ અમારા હવે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી. પૂછતા કે તું આ શું કરે છે, કહીને કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી. પાટણના ખડિયાસણમાંથી ઝડપાયેલા આતંકીના પિતાનું આ નિવેદન છે. પોતાના ધાબા પર જ પરીક્ષણ કરતો હોવાનો દાવો છે. બીજી તરફ ખડિયાસણના મદ્રેસાની પાછળ પણ આતંકી વિસ્ફોટકોનું પરીક્ષણ કરતો હોવાનો દાવો છે. દ્રશ્યોમાં જે આ બાવળવાળી અવાવરૂ જગ્યા દેખાઈ રહી છે ત્યાં જ આરોપીએ પરીક્ષણ કર્યું હોવાનો દાવો છે. તપાસમાં સામે આવશે કે વિસ્ફોટક કેટલું જીવલેણ હતું. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે તમામ પાકિસ્તાની હેન્ડલરના સીધા સંપર્કમાં હતા અને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. ATSના દાવા મુજબ આ શંકાસ્પદો પોતાની બચતના પૈસાથી આતંકી પ્રવૃત્તિઓ માટે જરૂરી સામગ્રી ઓનલાઈન ખરીદતા હતા, જેમાં મોહમ્મદ અયુબ કડીવાલા નામનો આરોપી ટાઈમર વોચથી વિસ્ફોટક ઉપકરણનું પરીક્ષણ કરતો હોવાનું સામે આવ્યું છે. વધુમાં એવી પણ શંકા સેવાઈ રહી છે કે આ નેટવર્ક દ્વારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામ નજીક આવેલી અવાવરૂ જગ્યાઓ પર વિસ્ફોટકોનું પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જે અંગે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કુલ 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા 8 આતંકવાદીઓની પૂછપરછના આધારે વધુ 5 સાગરીતોને દબોચી લેવાયા હતા. ભરૂચના રસ્તા પર યુવતીઓ વચ્ચે ધીંગાણું, ચપ્પલ, બેટ અને છૂટા હાથથી મારામારી. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં જાહેર રસ્તા પર 2 યુવતીઓ વચ્ચે થયેલી મારામારીના CCTV વિડીયો સામે આવ્યા. ટ્યુશન જતી યુવતીઓ પર ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે હુમલો કરાયો. પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. CCTVમાં જોઈ શકાય છે કે કાર સ્કૂટરમાં જતી 2 યુવતીઓને આંતરી લે છે. ત્યારબાદ કારમાંથી 2 યુવતી અને એક શખ્સ ઉતરે છે. કારમાંથી ઉતરેલી બંને યુવતીઓ સ્કૂટર ચાલક યુવતીઓ પર તૂટી પડે છે. પહેલા છૂટા હાથની મારામારી કરે છે. કારમાંથી ઉતરેલો શખ્સ બંને યુવતીઓને ઉશ્કેરતો હોવાનો દાવો છે. આ જ શખ્સે કારમાંથી એક બેટ પણ કાઢીને યુવતીને આપ્યું. ત્યારબાદ કારમાંથી ઉતરેલી યુવતીએ સ્કૂટર ચાલક યુવતી પર બેટ વડે પ્રહાર કર્યા. અંકલેશ્વરના ગાર્ડન સિટીથી FDD કોલેજ તરફ જતા રોડ પર બનેલી આ ઘટનાનો CCTV વિડીયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ફરિયાદ મુજબ ટ્યુશન જતી 2 યુવતીઓ સાથે કારમાં આવેલા 4 શખ્સોએ બોલાચાલી બાદ ઝઘડો શરૂ કર્યો. આરોપ છે કે હુમલાખોરોએ યુવતીઓના વાળ ખેંચી તેમની સાથે મારામારી કરી અને ક્રિકેટ બેટ તેમજ ચપ્પલ વડે હુમલો કર્યો હતો. ઘટનામાં બંને યુવતીઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના રોડ પર લાગેલા CCTV કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે. આ મામલે ફરિયાદના આધારે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે પુરાવા બનાવી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ અને અરવલ્લીમાં અસામાજિક તત્વો બેફામ, CCTV આવ્યા સામે. અમદાવાદથી લઈને અરવલ્લી સુધી અસામાજિક તત્વોની બેફામ હરકતો સામે આવી છે. ક્યાંક જૂની અદાવતમાં યુવક પર હુમલો થયો તો ક્યાંક જાહેરમાં બગીને આગ ચાંપી દેવામાં આવી. જ્યારે અરવલ્લીમાં તો પોલીસ સ્ટેશનમાં જ મુદ્દામાલના વાહનો સળગાવવાનો કેસ ભેદ ઉકેલાયો છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં મોડી રાત્રે જૂની અદાવતમાં મારામારી થઈ. હથિયારોથી સજ્જ 7 જેટલા શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો. હુમલાખોરોથી બચવા યુવક એક ઘરમાં ઘૂસી ગયો. ત્યારે જ ઘરના દરવાજા પર આરોપીઓ લાત મારી અને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ગોમતીપુરના સલાડનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક CCTVમાં કેદ થયો છે. 2 વ્હીલર પર આવેલા 2 શખ્સોએ જાહેરમાં ઉભેલી એક બગીને આગ ચાંપી દીધી હતી અને પળવારમાં ફરાર થઈ ગયા. આગની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા પોલીસે CCTVના આધારે આરોપીઓની ઓળખ અને શોધખોળ હાથ ધરી છે. CCTVમાં જોઈ શકાય છે કે બાઇક પર 2 શખ્સો આવ્યા, બગીમાં આગ લગાવી અને ફરાર થઈ ગયા. આ દરમિયાન અરવલ્લીના બાયડ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલના વાહનોને આગ લગાડવાનો કેસમાં પોલીસે મહત્વનો ખુલાસો કર્યો. તપાસમાં સામે આવ્યું છે કે દારૂના કેસનો ખાર રાખીને પોલીસને પાઠ ભણાવવાના ઈરાદે આરોપીઓએ જૂના પોલીસ સ્ટેશનમાં રાખેલા મુદ્દામાલના વાહનોને નિશાન બનાવ્યા હતા. પેટ્રોલ છાંટી CNG રિક્ષા અને આઈસર કન્ટેનર ટ્રકને સળગાવી દેવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1,25,000 રૂપિયાનું નુકસાન થયું.
આ કેસમાં પોલીસે બાયડના રોહિત ઠાકોર અને રિતિક નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન બંને ગુનો કબૂલ કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. રાજ્યમાં 4 પગનો આતંક યથાવત છે. ઉનામાં દેખાયો દીપડો, કામરેજમાં ગીર ગાયનો શિકાર કર્યો. રાજ્યમાં દીપડાના આતંકની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથના ઉનામાં 2 દીપડા રહેણાંક સોસાયટીમાં ઘૂસી જતા ભયનો માહોલ સર્જાયો, તો સુરતના કામરેજમાં દીપડાએ તબેલામાં ઘૂસી ગીર ગાયનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. ગીર સોમનાથના ઉનાની મારુતિનગર સોસાયટીમાં એક નહીં પરંતુ 2 દીપડા ઘૂસી આવતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો. શિકારની શોધમાં બંને દીપડા સોસાયટીની અલગ અલગ ગલીઓમાં ફરતા સીસીટીવીમાં કેદ થયા. રહેણાંક મકાનોની નજીક દીપડાની અવરજવરથી લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે. બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના કરજણ ગામમાં દીપડાએ તબેલામાં ઘૂસી ગીર ગાયનો શિકાર કર્યો. ગાય પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારતા પરિવાર ગાયના અવાજથી જાગી ગયો. પરિવારજનો બહાર દોડી આવતા દીપડો ગાયનો મૃતદેહ છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો. વડોદરામાં રખડતા શ્વાનનો ત્રાસ, 4 મહિનામાં 25 લોકોને બટકા ભર્યા. શ્વાનના કારણે કરફ્યુ જેવો માહોલ. વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી તુલસી સોસાયટીમાં રખડતા કૂતરાઓના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે. છેલ્લા 4 મહિનામાં 25 જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થિતિ એવી છે કે સોસાયટીના રહીશો ઘર બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. તુલસી સોસાયટીની ગલીઓમાં હાલ જાણે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નાના બાળકો, સિનિયર સિટીઝન તેમજ સોસાયટીમાં આવતા ડિલિવરી બોયઝ પણ રખડતા કૂતરાઓના હુમલાનો ભોગ બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે બહાર નીકળતા જ કૂતરાઓ પાછળથી હુમલો કરે છે, જેના કારણે લોકોમાં ભારે ફફડાટ છે. રહીશોનું કહેવું છે કે તેઓ પોતાની ઘરની બહાર નીકળવામાં પણ ભય અનુભવી રહ્યા છે. સોસાયટીની ગલીઓમાં લોકોની અવરજવર ઘટી ગઈ છે અને બાળકોને બહાર રમવા મોકલવામાં પણ ડર લાગી રહ્યો છે. આ મામલે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી ડોક્ટર વિજય પંચાલે જણાવ્યું છે કે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે કૂતરાઓ શારીરિક અને માનસિક પરિવર્તનના કારણે ક્યારેક આક્રમક બની શકે છે અને બાળકોને ખાસ કરીને કૂતરાઓથી દૂર રાખવા જોઈએ. હાલ સ્થાનિકોની માંગ છે કે રખડતા કૂતરાઓના આતંકથી તેમને કાયમી રાહત મળે અને સોસાયટીમાં ફરી સુરક્ષિત વાતાવરણ ઊભું થાય. સુમુલ ડેરીમાં લહેરાયો ભાજપનો ભગવો. મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલે જીત, કોંગ્રેસ બેકફૂટ પર. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. કુલ 16 બેઠકમાંથી 15 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલે જીત મેળવી છે. ઉલપાડ બેઠક પરથી ધનસુખ પટેલ, ઉમરપાડા બેઠક પરથી અમીશ વસાવા અને નીઝર બેઠક પરથી યોગેશ રાજપૂત સહિતના ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી, જેને રાજકીય રીતે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓએ આ જીતને સુરત અને તાપી જિલ્લાના સભાસદો, મતદારો અને પશુપાલકોના વિશ્વાસનું પરિણામ ગણાવ્યું છે. જોકે મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલે જીત મેળવી સૌનું ધ્યાન ખેંચ્યું છે. જીત બાદ ધનંજય પટેલે જણાવ્યું કે આ વિજય મહુવા અને અંબિકા તાલુકાના પશુપાલકોના વિશ્વાસનું પરિણામ છે. અરવલ્લીમાં બહેનોના પ્રેમની ભાઈએ મોતને ઘાટ ઉતાર્યો. હુમલા બાદનો વિડીયો આવ્યો સામે. અરવલ્લીના ભિલોડા તાલુકાના મહેરુ ગામમાં પ્રેમ સંબંધની શંકાને લઈને એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી. હત્યા સમયનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરોપી યુવકને માર્યા બાદ ઉઠાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ યુવક તેને કોઈ જ પ્રત્યુત્તર આપતો નથી. મહત્વનું છે કે બુઢેલી ગામનો અશોક નામનો વ્યક્તિ ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. બાદમાં મહેરુ ગામની પ્રાથમિક શાળા નજીક તેનો મૃતદેહ મળી આવ્યો. મૃતકના શરીર પર ગંભીર ઇજાઓ અને નિશાન જોવા મળ્યા. મૃતકના ભાઈની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે મહેરુ ગામના નલિન ઉર્ફે નીલમ ચુનીલાલ ભગોરા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. ફરિયાદમાં પ્રેમ સંબંધની શંકાને લઈને પથ્થર વડે હુમલો કરી હત્યાનો કર્યાનો આરોપ મુકાયો છે. જે દરમિયાન ઘટના બાદનો એક વિડીયો આવ્યો છે સામે, જેમાં મૃતક સાથે આરોપી જોવા મળી રહ્યો છે. પોલીસે વાયરલ વિડીયોને પણ તપાસનો ભાગ બનાવી આરોપીને ઝડપી પાડવા સહિત વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા અને રાજકોટમાં જૂની અદાવતને લઈને વિવાદ. રાજકોટના ઉપલેટામાં મારામારીમાં આંગળી કપાઈ. વડોદરા અને રાજકોટમાં પણ જૂના વિવાદને લઈને બબાલની ઘટનાઓ સામે આવી છે. રાજકોટના ઉપલેટામાં 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ, તો વડોદરાના આજવા રોડ પર પણ જૂના વિવાદે ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે થયેલી અથડામણે વિસ્તારમાં ચકચાર મચાવી. ઉપલેટાના ધોરાજી રોડ ઉપર મામલતદાર કચેરી નજીક 2 કાર સામસામે અથડાયા બાદ મામલો ઉગ્ર બન્યો. ઘટના સ્થળે લોહીના ખાબોચિયા જોવા મળ્યા, જ્યારે 3 આંગળીઓ કપાયેલી હાલતમાં મળી આવતા વિસ્તારમાં હડકંપ મચી ગઈ. અથડામણમાં બંને પક્ષના કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાને પગલે પોલીસ દ્વારા સ્થળ અને હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બનાવ પાછળ જૂની અદાવત હોવાનું અનુમાન છે, જોકે સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
બીજી તરફ વડોદરાના આજવા રોડ પર પણ જૂના વિવાદે ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. અગાઉ થયેલા સમાધાન બાદ પણ ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે દરમિયાન એક સ્કોર્પિયો ચાલકે યુવકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. જીવ બચાવવા યુવકોએ કાર પર પથ્થરમારો કર્યો. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. મામલો બાપોદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. ત્યાં સ્થાનિક રહીશો પણ પહોંચ્યા હતા. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને બંને પક્ષના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પંચમહાલમાં યુવાનને રીલનું ઘેલું લાગ્યું, પોલીસે કરાવ્યું કાયદાનું પાન. સોશિયલ મીડિયા પર ફેમસ થવાનો ક્રેઝ હવે યુવાનોને ભારે પડી રહ્યો છે. પંચમહાલમાં રીલ બનાવવા માટે પ્રતિબંધિત હાઈવે પર સ્પોર્ટ્સ બાઇકથી જોખમી સ્ટન્ટ કરનાર 2 યુવકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં સોશિયલ મીડિયા પર વધુ વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવાની લાલચમાં 2 બાઇક ચાલકોએ પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો. ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરના પ્રવેશ પ્રતિબંધ હાઈવે પર બંને યુવકોએ સ્પોર્ટ્સ બાઇક સાથે જોખમી સ્ટન્ટ કર્યા. સ્ટન્ટનો વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો. જો કે આ રીલ વાયરલ બનતા પહેલા જ સોશિયલ મીડિયા પર સતત નજર રાખી રહેલી ગોધરા તાલુકા પોલીસની નજર તેના પર પડી હતી. વિડીયોના આધારે પોલીસે બંને બાઇક ચાલકોની ઓળખ કરી, તેમની બાઇકો ડિટેન કરી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસનું કહેવું છે કે જાહેર માર્ગો પર આ પ્રકારના સ્ટન્ટ માત્ર કાયદાનો જ ભંગ નથી, પરંતુ અન્ય વાહન ચાલકોના જીવને પણ ગંભીર જોખમમાં મૂકે છે. પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ બંને યુવકોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં જાહેર રસ્તા પર ક્યારે રેસ કે જોખમી સ્ટન્ટ નહીં કરે, તેમજ આવા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ નહીં કરવાની બાંહેધરી આપી માફી માંગી હતી. પોલીસે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનવા માટે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર અથવા જાહેર સુરક્ષા સાથે ચેડા કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે. સુરતમાં પુત્રવધુએ દાદી સાસુ પર કર્યો હુમલો, વેલણથી વૃદ્ધાના હાથમાં કર્યા પ્રહાર. વહુએ વગોવ્યા મોટા ખોરંડા. ગુજરાતની લોકગીતની આ પંક્તિ જાણે સુરતની એક ઘટનામાં સાર્થક થતી જોવા મળી રહી છે. કૌટુંબિક વિવાદમાં રોષે ભરાયેલી એક વહુએ પોતાના જ પરિવારની વૃદ્ધ દાદી સાથે મારપીટ કરી હોવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ સુરતના અંબિકા તાલુકાના વલવાડા ગામમાં સામાન્ય બોલાચાલી દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. આ દરમિયાન ઝઘડો શાંત કરવા માટે વૃદ્ધ દાદી વચ્ચે પડ્યા હતા. આરોપ છે કે આ વાતથી ઉશ્કેરાયેલી પુત્રવધુ રસોડામાં ગઈ અને વેલણ લાવી દાદીના હાથ પર માર માર્યો. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત વૃદ્ધાની મદદ કરી હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરિવારના જ સભ્ય વચ્ચે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ચર્ચા જગાવી છે. રાજકોટમાં સોફાના કારખાનામાં લાગેલી આગમાં એકનું મોત. રાજકોટના હુડકો ચોકડી નજીક રામપાર્ક વિસ્તારમાં આવેલા ઉત્તમ સોફા કારખાનામાં લાગેલી ભીષણ આગમાં 31 વર્ષીય વ્યક્તિનું મોત થયું. આગ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શુક્રવારે સવારે લગભગ 10:15 ઉત્તમ સોફા કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારખાનામાં સોફા બનાવવામાં વપરાતી ફોમ સહિતની જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને સમગ્ર કારખાનું ગાઢ ધુમાડાથી છવાઈ ગયું. આ દરમિયાન 31 વર્ષીય વ્યક્તિ બાથરૂમ પાસેની પાછળની ગેલેરીમાં ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઓક્સિજન માસ્ક સાથે રેસ્ક્યુ કરી તેમને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા, પરંતુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટથી લાગ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. સાથે જ ફાયર સેફટીના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ કાયદેસર ચાલી રહી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.